સુરતના ઉધના વિસ્તારમાં વૃદ્ધ મહિલાને ઘીની પદાર્થ સૂંઘાડી બેભાન કરી લૂંટી લેનાર ઠગબાજ મહિલાને વરાછા પોલીસ અમદાવાદથી પકડી લાવી। વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ઉધના હરિનગરની પાછળ પટેલનગર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય જૈનમ હર્ષનભાઈ ખટીક ગઈ તારીખ 2 જાન્યુઆરીના રોજ બપોરે 2 થી 4 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઉભરાતી ગટરની ફરિયાદ કરવા માટે મનપાના ઉધના ઝોન ઓફિસમાં ગયા હતા, જ્યાંથી પરત ચાલતા પોતાના ઘરે જતા હતા ત્યારે એક ઠગ મહિલાએ જૈનમ ખટીકને તેના ઘરની પાછળ રહેતી રઝિયા તરીકેની ઓળખ આપી હતી અને વિધવા સહાય પેન્શન અપાવવાની વાત કરી વૃદ્ધાને વિશ્વાસમાં લઈ વાતોમાં ભોળવી દુપટ્ટામાં નશીલો પદાર્થ નાખી તે દુપટ્ટો વૃદ્ધાને સૂંઘાડી બેભાન કરી દીધા હતા। ત્યારબાદ ઠગ મહિલા વૃદ્ધાને રિક્ષામાં બેસાડી જૂની બોમ્બે માર્કેટ પાસે જાહેર શૌચાલયમાં લઈ જઈ તેના કુલ ₹75,000ના દાગીના લૂંટી લીધા હતા। આ અંગે વરાછા પોલીસમાં ગુનો નોંધાયો હોય પીઆઈ અલ્પેશ ગાબાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એજી પરમાર તથા હેડ કોન્સ્ટેબલ મહેશ દુધાભાઈએ જ્યાં ગુનો બન્યો હતો તે વરાછા જૂની બોમ્બે માર્કેટ નજીકના સીસીટીવી સહિતના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી મહિલા સઈદા બીબી ઉર્ફે સલમા ફિરોજ ખાન અશરફ ખાન પઠાણના ચહેરાને આધારે તેની ઓળખ કરી તેને બાતમીના આધારે અમદાવાદ સાબરમતી ખાતેની રત્ન પેલેસ હોટલમાંથી ઝડપી પાડી હતી। વધુમાં આરોપી સઈદા બીબી ઉર્ફે સલમા વિરુદ્ધ અગાઉ વરાછા ઉપરાંત આણંદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, નડિયાદ, વડોદરા, નર્મદા, રાજપીપળા સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 19 ગુનાઓ ઉકેલાઈ ચૂક્યા છે।